તો પોરબંદરની વાત કરીએ, પોરબંદરના નીચાણવાળા વિસ્તારમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે। વરસાદ રોકાયા બાદ પણ અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો છે। નીચાણવાળા વિસ્તારમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ચૂક્યા છે। ઉપરવાસમાં વરસાદ બહુ પડતા ડેમના બારા ખોલતા હડપીટ પાછળ બહુ પાણી આવી ગયું છે અને નેવીની ટીમે ઘણાને રેસ્ક્યુ કર્યા અને અમે માલ ઢોર લઈને અત્યારે જૂના પુલ ઉપર આવી ગયા, પણ અમારો ચારો બધો ભરલી ગયો। ગાયું ભેહુંને ખવડાવવા માટે કઈ નથી, બનતી મદદ કરજો, બનતી મહેનત કરજો અને નેવીની ટીમનો ખૂબ ખૂબ આભાર, એની મદદ કરીને રેસ્ક્યુ ઘણાને કર્યા। આજે ખડપીટ વિસ્તારની પાછળથી ઓછામાં ઓછા 100 માણસનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। હાલમાં ધારાસભ્યના શ્રી ભાઈ રામદેવભાઈ મોઢવાડિયા પણ બીજી બોટ સાથે છે। એસડીએમ નગરપાલિકાનો સીઓ અને એનડીઆરએફની ટીમ તમામ સાથે છે અને નેવીની ટીમ તમામ સાથે છે અને બચાવ કામગીરી ચાલુ છે અને હજી રેસ્ક્યુ કરવાના ઘણા લોકો બાકી છે। તમામનું રેસ્ક્યુ ચાલુ થઈ જશે અને પોરબંદરની તમામ સામાજિક સંસ્થાઓ ફ્રૂટ પેકેટ તૈયારી કરે છે અને હાલમાં ફૂડ પેકેટ કરવાનું ટીમ સાથે વિતરણ ચાલુ થશે।